નમસ્તે મિત્રો, આપણું મન, શરીર અને આત્મા એ આપણા જીવનના અસ્તિત્વનો પાયો છે. એમ સમજીએ કે એક ગાડીના પૈડા છે. જ્યારે આમાં કોઈમાં પણ તકલીફ શરૂ થાય ને ત્યારે જીવન મુશ્કેલીઓથી, કઠિનાઈઓથી ભરેલું લાગવા લાગ્યું છે. તો આ કઠિનાઈઓ, આ પરેશાનીઓથી આગળ જ્યારે જીવન ચાલે છે ત્યારે એમાં બીમારીઓ શરૂ થાય છે. પરંતુ દોસ્તો, આ થાય છે કેવી રીતે? એક આપણે આપણા પૂર્વજોથી જે એમના અનુભવ લઈને આવ્યા, એમની જે પેટર્ન લઈને આવ્યા, એમની માન્યતાઓ, જેને આધારે આજે આપણું જીવન જીવીએ છીએ, પ્લસ આપણા બાળપણના જે ટ્રોમા છે, જે આપણા માતાના ગર્ભમાં રહીને જે માતાએ સહન કર્યા છે એ ટ્રોમા, પ્લસ આપણું બાળપણ ઘણું ટ્રોમેટિક ગયું હોય તો એ ટ્રોમા, પ્લસ આપણું આજનું માહોલ જેમાં આપણે જીવીએ છીએ, એ એન્વાયરમેન્ટ જેમાંથી આપણે ઇનપુટ લઈએ છીએ, એ એન્વાયરમેન્ટ આપણને જે સુખવાળા હોય, રિશ્તો, આપણા જે સંબંધો છે એમાં કંઈ તકલીફો હોય કે ફાઇનાન્શિયલ તકલીફ છે કે પછી કોઈ પણ પ્રકારની સામાજિક તકલીફો છે, માન સન્માનની, તો આ બધાથી આપણું જીવન બને છે. અને જ્યારે જીવનમાં આ બધી તકલીફો ચાલે છે ત્યારે જીવન દુઃખ અને મુશ્કેલોથી આપણને વધારે ઘેરાયેલું લાગે છે. તો દોસ્તો, આવો સોહમમાં. સોહમ એક એવી રિટ્રીટ છે જ્યાં આપણા પર કામ કરવામાં આવે છે, આપણા ઇનર ચાઇલ્ડ એટલે કે આપણા બાળપણના ટ્રોમા પર. બીજું, આપણા ટ્રાન્સજનરેશનલ એટલે કે આપણા પૂર્વજોમાંથી જે પેટર્ન આવી રહી છે એને હીલ કરવામાં આવે છે. ત્રીજું, આપણે મેનિફેસ્ટેશન એટલે કે જે ફાઇનાન્શિયલ ઇશ્યુ છે એ ફાઇનાન્શિયલ ઇશ્યુને કેવી રીતે રિઝોલ્વ કરવા, કેવી રીતે મેનિફેસ્ટ કરવું, ફાઇનાન્સને મેનિફેસ્ટ કરવું, હેપીનેસને મેનિફેસ્ટ કરવું, હેલ્થને મેનિફેસ્ટ કરવું. આ બધી જ વાતો સોહમમાં શીખવવામાં આવે છે. આપણા ટ્રોમાને રિલીઝ કરવામાં આવે છે અને એક જીવનના નયા અધ્યાયની શરૂઆત કરવામાં આવે છે. તો દોસ્તો, ચાલો સોહમમાં. સોહમ છે એ 4 દિવસની રિટ્રીટ છે જ્યાં આપણે ફિઝિકલી હાજર રહેવાનું છે. એ છે ધરમપુરમાં, જે ગુજરાતનું એક પ્લેસ છે જે પ્રકૃતિની વચ્ચે છે. તો આ પ્રકૃતિની વચ્ચે આપણા જીવનને હીલ કરીએ, જીવનનો નવો અધ્યાય લખીએ, પ્રેમ, આનંદ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનું. તો ચાલો મિત્રો, મળીએ સોહમમાં 6 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી 2025માં અને જીવનને એક નવા આયામથી શરૂ કરીએ.